કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાને લાગતા કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ સ્પ્રિંગને આપણે લંબાઈમાં વધારો કરવો હોય કે લંબાઈમાં ઘટાડો કરવો હોય તો એ સ્પ્રિંગ ઉપર જે કાર્ય કરીએ છીએ એ કાર્ય સ્પ્રિંગને સ્થિતિ ઊર્જાના સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેનું સમીકરણ આપણે તારવી ચૂક્યા હતા. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા U બરાબર kx²/2 આવું સમીકરણ આપણે લાવી ચૂક્યા હતા. આનો ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો ઉદાહરણ 6.8 થી શરૂઆત કરીએ છીએ. સમજીએ શું કહેવા માંગે છે. 18 કિલોમીટર પર કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દરની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધવાનું છે. એક્ઝામ્પલ આપું તમને. આ રીતે કહેવા માંગે છે. ધારો કે આ કોઈક આધાર છે, આ આપણી જમીન છે અને અહીંયા આગળ એક સ્પ્રિંગ બાંધી દીધેલી છે. સ્પ્રિંગ બાંધી દીધેલી છે. એક કાર, ધારો કે આ છે કાર. એ કાર કેટલાની સ્પીડે 18 કિલોમીટર પર કલાકની ઝડપથી, ચલો આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ. કેટલી ઝડપ છે? v બરાબર 18 કિલોમીટરના મીટર 1000 ભાગ્યા કલાકની સેકન્ડ 3600 સમો થઈ જશે મીટર પર સેકન્ડમાં થઈ જશે. શું થશે? 18 બે ભાગ ચાલશે, અહીંયા 5 થશે. તો કેટલી સ્પીડથી જાય છે? 5 મીટર પર સેકન્ડ. તો એક સ્પ્રિંગ આપેલી છે. આ સ્પ્રિંગ કે જેનો સ્પ્રિંગ અચળાંક કેટલો છે? 6.25 ગુણ્યા 10⁻³ આટલો સ્પ્રિંગ અચળાંક આપેલો છે. એ સ્પ્રિંગને એક આધાર સાથે જોડેલી છે અને એક કાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ ડાબી તરફ જઈ રહેલી છે, સ્પ્રિંગ તરફ જઈ રહેલી છે. શું થશે? એક વસ્તુ વિચારીએ તો આપણે. હાલ આ કાર 5 મીટર પર સેકન્ડથી ગતિમાં છે. જો ગતિમાં હશે તો એની પાસે ટોટલી એની ગતિ ઊર્જા હશે. ક્લિયર? ધીમે ધીમે આ કાર જેમ જેમ સ્પ્રિંગને અથડાશે તેમ તેમ એ કાર ધીમી પડતી જશે અને સાથે સાથે સ્પ્રિંગનું શું થશે? સંકોચન થતું જશે. તો એવું કહેવાય કે જે કાર ગતિ ઊર્જા ધરાવતી હતી એ કાર સ્પ્રિંગને અથડાયા બાદ ધીમે પડતી જાય છે. ધીમે પડતી જાય છે મતલબ કારની ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે. આ કારની ગતિ ઊર્જા એ સ્પ્રિંગને દબાવવા માટેના કાર્યમાં ખર્ચાઈ જાય છે અને આ જ કાર્ય સ્પ્રિંગને સ્થિતિ ઊર્જાના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો શું થયું? સમજો ફરીથી. કાર ગતિમાં છે, ગતિ ઊર્જા ધરાવે છે. જેવી સ્પ્રિંગ સાથે અથડાશે કારની ગતિ ધીમે પડતી જાય છે, એટલે કે કારની ગતિ ઊર્જામાં ઘટાડો થતો ગયો. સમજો, કારની ગતિ ઊર્જામાં ઘટાડો થયો. આ ગતિ ઊર્જા સ્પ્રિંગને દબાવવા માટેના કાર્યમાં ખર્ચાઈ જાય છે. આ કાર્ય સ્પ્રિંગને સ્થિતિ ઊર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો ઓલ્ટરનેટિવલી એવું કહી શકાય કે જેટલી કાર ગતિ ઊર્જા ગુમાવશે એટલું સ્પ્રિંગ સ્થિતિ ઊર્જા મેળવશે અને જ્યારે કારે સંપૂર્ણ ગતિ ઊર્જા ગુમાવી ચૂકી હશે, એટલે કે સ્થિર થઈ ચૂકી હશે કાર, ત્યારે સ્પ્રિંગ મહત્તમ દબાવી ચૂકેલી હશે. ક્લિયર? તો કારે જેટલી ગતિ ઊર્જા ગુમાવી
એટલી સ્થિતિ ઊર્જા સ્પ્રિંગે મેળવી કહેવાય. તો આ રીતે ગણી શકીશું આપણે એક્ઝામ્પલ. અહીં કારે ઘુમાવેલી ગતિ ઊર્જા બરાબર સ્પ્રિંગે મેળવેલી સ્થિતિ ઊર્જા. ક્લિયર? ચલો, કારે ગતિ ઊર્જા કેટલી ગતિ ઊર્જા ગુમાવશે? 1/2 mv² જેટલી. સ્થિતિ ઊર્જા સ્પ્રિંગ કેટલી સ્થિતિ ઊર્જા મેળવશે? સ્થિતિ ઊર્જાનું શું સમીકરણ લાવ્યા હતા? 1/2 kx². ક્લિયર? શું થશે? 2 કેન્સલ થશે, k નીચે લાવીશું તો mv² / k = x². ક્લિયર? x લાવો હોય તો બધી બાજુ વર્ગમૂળ કરી શકીએ. ચલો, પહેલા કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. જે જવાબ આવે એનું આપણે વર્ગમૂળ કરી દઈશું. m કેટલું દર છે ગાડીનું? 1000. v² કેટલું આવે? v 5 નો સ્ક્વેર તો 25 upon k સ્પ્રિંગ અચળાંક 6.25 ગુણ્યા 10^3 = x². તો શું થશે? 1000 અને 10^3 કેન્સલ થશે. 6.25 અને 25 ને ભાગવાના છે તો 6 × 4 = 24 અને 4 ભાગ ચાલશે. 6.25 ગુણ્યા 4 કરીશું તો 25 આવશે. શું વધશે? 4 = x². તેથી x બરાબર 4 નું વર્ગમૂળ શું થશે? 2 મીટર થશે. તો સ્પ્રિંગ મહત્તમ કેટલી દબાયેલી જોવા મળશે? 2 મીટર જેટલી દબાયેલી જોવા મળશે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો કે ગાડી જેટલી ગતિ ઊર્જા ગુમાવે છે એટલી સ્થિતિ ઊર્જા સ્પ્રિંગ મેળવશે. ક્લિયર? તો આ પરથી તમે સ્પ્રિંગનું સંકોચન x બરાબર 2 મીટર મેળવી શકો છો. બીજી વસ્તુ કે આ જે કાર ગતિ કરતી હતી એ કાર હાલ એક લીસા માર્ગ પર ગતિ કરે છે. જો અહીંયા આપેલું છે લીસા રસ્તા પર. આનો મતલબ શું? લીસો માર્ગ હોય તો તે વખતે આપણે ઘર્ષણ બળને અવગણી શકીએ છીએ. ઘર્ષણ બળ આપણે ધ્યાનમાં લેતા નથી. પરંતુ જો માર્ગ ખરબચડો હોય યા ઘર્ષણાંક આપી દીધેલો હોય ત્યારે આપણને કારની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ધ્યાનમાં લેવું પડે. તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 6.9 એ આ જ એક્ઝામ્પલ માટે પરંતુ ઘર્ષણ બળને ધ્યાનમાં લઈને ગણીશું. કે અહીંયા આપણે ઘર્ષણ બળ ધ્યાનમાં ના લીધું અને આપણે આ જવાબ લાવ્યા x બરાબર 2 મીટર લાવ્યા. જો ઘર્ષણ બળ ધ્યાનમાં લઈએ તો શું થશે એનો આપણે હવે જવાબ મેળવીશું. તો શરૂઆત કરીએ છીએ બીજું ઉદાહરણ 6.9 થી. શું કહેવા માંગે છે સમજીએ. ઘર્ષણ અચળાંક μ ના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 માં મહત્તમ સંકોચન ગણો. આ જ એક્ઝામ્પલમાં ખાલી ઘર્ષણ અચળાંક જેને આપણે ઘર્ષણાંક કહેતા હતા 0.5 હોય તો કેટલું મહત્તમ સંકોચન થશે. હવે આપણે આની અંદર જ વાત કરીશું. અલગથી આપણે કોઈ રેખાકૃતિ બનાવીશું નહીં. તો પહેલી વસ્તુ એ કે ઘર્ષણાંક આપેલો છે મતલબ ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું છે. મતલબ રસ્તો ખરબચડો હોઈ શકે. તો પહેલી વસ્તુ એવું કહેવાય કે કાર ડાબી તરફ ગતિ કરશે તો ઘર્ષણ બળ F જમણી તરફ લાગશે. કઈ તરફ? કારની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તો ઘર્ષણ બળ જમણી તરફ લાગે. ચલો બીજી વસ્તુ ખાસ સમજો. જ્યારે આ કાર ધીમે ધીમે સ્પ્રિંગને અથડાશે ત્યારે સ્પ્રિંગ કઈ તરફ સંકોચન અનુભવશે? તમારી ડાબી તરફ સ્પ્રિંગ સંકોચન અનુભવશે. ગાડી એટલે કે કાર પણ ડાબી બાજુએ ગતિ કરે છે. સ્પ્રિંગનું સંકોચન પણ કઈ બાજુ આવે છે? ડાબી બાજુ. જો સ્પ્રિંગ ડાબી બાજુ સંકોચન અનુભવે તો સ્પ્રિંગ પર
એ સ્પ્રિંગમાં જે દિશામાં સ્થાનાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ ડાબી તરફ સંકોચાઈ તો જમણી બાજુ શું લાગશે? સ્પ્રિંગ બર લાગશે. તો સમજી શકો છો બે પ્રકારના બરો લાગ્યા. એક તો સ્પ્રિંગના સંકોચાવાને કારણે સ્પ્રિંગનું પોતાનું બળ આવે છે, જે દિશામાં સ્પ્રિંગ સંકોચાઈ એની વિરુદ્ધ દિશામાં આવે. અને બીજું ઘર્ષણાંક આપેલો છે, તો કાર જે તરફ ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં આપણને ઘર્ષણ બળ લગાડવું પડે. તો તમે કહી શકો છો કે આમ હવે જ્યારે કાર આ સ્પ્રિંગને દબાવશે ત્યારે કુલ બે બળોના લીધે કાર્ય ધ્યાનમાં લેવું પડશે. કયા કયા બે બળો? સ્પ્રિંગના સંકોચાવાને કારણે ઉદ્ભવતું સ્પ્રિંગ બળ અને ઘર્ષણના કારણે લાગતું ઘર્ષણ બળ. ક્લિયર? બે પ્રકારના બળો. બંને બળો ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં. જો કાર કઈ તરફ જાય છે? ડાબી તરફ. તો બંને બળો કઈ તરફ આવે છે? જમણી તરફ. સ્પ્રિંગ સંકોચન કઈ દિશામાં અનુભવે છે? ડાબી તરફ. બંને બળો કઈ તરફ લાગે છે? વિરુદ્ધ દિશામાં, જમણી તરફ. ખાસ યાદ રાખજો, અહીં કારની ગતિ અને લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? ચલો, તેથી હવે હું આ એક્ઝામ્પલની અંદર આ જ રેખાકૃતિમાં બે બળો દર્શાવી દીધા. હવે હું કાર્ય ઊર્જા પ્રમેય વાપરું તો આવું થઈ જશે. જોઈ લેજો. કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર શું સમીકરણ લાવ્યા હતા આપણે? ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. આ સમીકરણ લાવ્યા હતા. ચલો, ડેલ્ટા કે એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર, કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ બરાબર ડબલ્યુ. કયા કયા બળોને કારણે કાર્ય? તો એક તો ઘર્ષણ બળને લીધે કાર્ય વત્તા બીજું સ્પ્રિંગ બળને લીધે કાર્ય. કમ્પ્લીટ? તો બે બળોને લીધે કાર્ય આવ્યું. કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ બરાબર ઘર્ષણ બળને લીધે કાર્ય વત્તા સ્પ્રિંગ બળને લીધે કાર્ય. ચલો, કે ફાઇનલ અંતિમ ગતિ ઊર્જા શું થશે? કાર કેટલાની સ્પીડે જાય છે? 5 ની સ્પીડે જાય છે. જેમ જેમ કાર સ્પ્રિંગને દબાવતી જશે એમ એમ કાર શું થશે? ધીમી પડતી જશે. સ્પ્રિંગ દબાતી જશે, કાર ધીમી પડતી જશે. સ્પ્રિંગ દબાતી જશે, કાર ધીમી થતી જશે. એક સમયે કાર સ્થિર થઈ જશે ત્યારે સ્પ્રિંગ મહત્તમ દબાવી ચૂકી હશે. ક્લિયર? તો જ્યારે કાર સ્થિર બને ત્યારે સ્પ્રિંગ મહત્તમ સંકોચન અનુભવે. કાર સ્થિર બને એટલે એની અંતિમ ગતિ ઊર્જા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. માઈનસ ki પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mv². કેમ? પ્રારંભિક વેગ છે આપણી પાસે 5 મીટર પર સેકન્ડ. તો અંતિમ ગતિ ઊર્જા શૂન્ય, પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mv². ચલો, ઘર્ષણ બળને લીધે કાર્ય. તો આ ઘર્ષણ બળને લીધે થતું કાર્ય શું હોય? તો કાર્ય બરાબર બળ. કયું બળ? ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલું સ્થાનાંતર જાણી લઈએ આપણે. ધારો કે સ્પ્રિંગનું જે સ્થાનાંતર એટલે કે સંકોચન થાય છે એ x જેટલું થાય છે. તો શું થઈ ગયું? ઘર્ષણ બળને લીધે થતું કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. બળ કયું બળ? ઘર્ષણ બળ. અંતર કેટલું સંકોચન થાય છે સ્પ્રિંગનું? ધારો કે x જેટલું સંકોચન થાય છે. માઈનસ ચિહ્ન કેમ લગાવ્યું? કે કાર જે દિશામાં ગતિ કરતી હતી એની વિરુદ્ધ દિશામાં બળ લાગતા હતા એટલા માટે માઈનસ ચિહ્ન લગાવ્યું. ક્લિયર? ચલો, હજી સ્પ્રિંગ બળને લીધે થતું કાર્ય. સ્પ્રિંગ બળને લીધે જે કાર્ય થશે એ કાર્ય સ્પ્રિંગને સ્થિતિ ઊર્જાના સ્વરૂપે પ્રાપ્ત થશે. મતલબ કે આ જે કાર્ય છે એ જ કાર્ય
સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા બની જશે. ક્લિયર? તો શું કીધું? સ્પ્રિંગ બળને લીધે થતું જે કાર્ય આવે એ કાર્ય સ્પ્રિંગને સ્થિતિ ઊર્જાના સ્વરૂપે પ્રાપ્ત થાય. તો એનું સૂત્ર શું લાવ્યા હતા આપણે? kx²/2. અગેન કાર ડાબી તરફ ગતિ કરે, સ્પ્રિંગ ડાબી તરફ દબાય, સ્પ્રિંગ બળ જમણી તરફ લાગે, એટલા માટે માઈનસ ચિહ્ન લગાવ્યું છે. તો બંને કાર્યો કારની ગતિની વિરુદ્ધ દિશામાં થતા હોવાથી માઈનસ ચિહ્ન લગાવેલ છે. ચલો શું થશે? સાદુરૂપ આપીએ, બધી બાજુથી માઈનસ કેન્સલ કરો, આવું વધશે. તેથી 1/2 mv² માઈનસ જતું F ઘર્ષણ બળ. તો આપણે પાંચમા ચેપ્ટરની અંદર એનું સમીકરણ લાવી ચૂક્યા હતા કે ઘર્ષણ બળ F બરાબર μsm. ક્લિયર? x એવા ને એવા વત્તા અહીંયા આગળ kx²/2. ઓકે, હજી m લંબ બળ n ઘણા જેટલો બને? mg જેટલું થાય. લંબ બળ n અને વજન બળ mg બે સરખા જોવા મળે. ક્લિયર? કારની વાત કરો તો ઉપર તરફ લંબ બળ n લાગે અને એક્ઝેક્ટ એટલું જ નીચે તરફ શું લાગે? વજન બળ mg લાગે. તો આવું લખી શકીએ 1/2 mv² μs n ની જગ્યા પર mg x kx²/2. ઓકે, ચલો અહીંયા આગળ લસા લઈ લઈએ બે. તો બે ક્યાં ગુણાશે? અહીંયા. તો અહીંયા જે લસા બે આવે એ અને આ બે કેન્સલ થશે. તો ફાઇનલી આવું બધું વધશે. તેથી mv² આ લસા અહીંયા ગુણાશે 2 μs mgx વત્તા kx². કમ્પ્લીટ. તો બે લસા લઈ લીધો, અહીંયા ગુણી દીધો, બે કેન્સલ કર્યા. હવે આ બધા પદોને પહેલા લખીએ છીએ, mv² ને લાસ્ટમાં લખીએ. શું વધશે એમાં? તેથી kx² વત્તા 2 μs mgx માઈનસ mv² 0. તો આ આપણને સમીકરણ મળી ગયું. ક્લિયર? હજી જે કિંમતો આપેલી છે એ આપણને મૂકવી હોય તો આમાં મૂકી શકીએ. ચલો કિંમતો મૂકીને આપણે આગળ વધીએ. કે સ્પ્રિંગ અચળાંક કેટલો છે? સ્પ્રિંગ અચળાંક 6.25 × 10⁻³ મ્યુ અચળાંક કેટલો છે? 0.5. m કારનું દળ કેટલું છે? m 1000 kg. g 9.8. x શોધવાનો છે. ફરીથી m 1000 kg. v વેગ કેટલો છે? 5. તો આ બધી કિંમતો મૂકતા આપણને એક પ્રકારનું સમીકરણ પ્રાપ્ત થશે. ચલો એ સમીકરણ આપણે મેળવીએ છીએ. કે શું કિંમત છે? k ની 6.25 ગુણ્યા 10⁻³ x². ચલો ક્લિયર? વત્તા 2 μs કેટલો છે? 0.5. m કેટલા છે? 1000. g કેટલા છે? 9.8. x શોધવાનું છે. માઈનસ m 1000 v² કેટલા છે? 5. 5 નો વર્ગ 25 0. ઓકે, તેથી શું વધશે? 6.25 ગુણ્યા 10⁻³ x² વત્તા અહીંયા આગળ આ 2 અને 0.5 એટલે 1 થઈ જાય. 1 ના લખીએ તો ચાલે. અહીંયા આગળ 1000 ગુણ્યા 9.8 તો 9800 x માઈનસ અહીંયા આગળ 25000 0. ચલો હવે આ સમીકરણના આપણે સાદી રીતે ભાગ પાડી શકતા નથી. તો આપણે હવે આને રીતે ભાગ પાડીશું. તો આ સમીકરણને હું આની સાથે સરખાવવા ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા શું કર્યું? કોની સાથે? જે સમીકરણ આપેલું છે
એ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચલો x² ની આગળ a, તો અહીંયા શું મળશે? a બરાબર 6.25 ગુણ્યા 10⁻³ ચલો a મળી ગયો. અહીંયા x ની આગળ b, અહીંયા આગળ શું છે? 9800, તો b બરાબર 9800. ચલો c, તો c કેટલો મળશે? -25000. ચલો a b c ત્રણે મળી ગયા. તેથી હવે આવું જે સમીકરણ હોય ax² + bx + c બરાબર 0, એનો ઉકેલ શું મળતું તો આપણને? ઉકેલ આવો મળતો તો ઉકેલ x બરાબર -b ± √b² - 4ac/2a. આવું સમીકરણ થઈ જાય. શું કીધું? તેથી x બરાબર -b ± √b² - 4ac/2a. ચલો હવે આપણે આ સમીકરણનું સાદું રૂપ આપીશું. શું થશે? x = -b કેટલા આવે? -1800 ± √b² - 4ac, તો b² 1800² - 4a કેટલા છે? એ 6.25 ગુણ્યા 10⁻³ a c કેટલા છે? -25000. આ બધું વર્ગમૂળમાં છે અપોન 2a. a કેટલા છે? એ 6.25 ગુણ્યા 10⁻³. ચલો ઓકે. તેથી શું વધશે? -1800 ± √1800² માઈનસ નું બે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. ચલો કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપી દઈએ. શું વધશે? 4 ગુણ્યા 6.25 ગુણ્યા જસ્ટ 25 જ લઉં છું, બરોબર? તો 4 ગુણ્યા 6.25 ગુણ્યા 25, તો 625 ગુણ્યા કેટલી ઘાત? 10⁻³ અને ઉપર પણ 10⁻³ તો 10⁻6 અપોન નીચે શું થશે? 2 ગુણ્યા 6.25 તો 12.50 ગુણ્યા 10⁻³ ક્લિયર? હજી આની અંદર 1800 નો વર્ગ છે. ચલો 1800 નો વર્ગની કિંમત પણ મૂકી દઈએ. 1800 નો સ્ક્વેર તો એ થાય છે 9604. આ રીતનું થાય છે 9604 અને 40. તો 1800 જે છે એનો વર્ગ આ રીતનો છે. આવું ના લખવું હોય તો હું શું લખી શકું? 96.04 ગુણ્યા 10⁻6 લખી શકું. તો જોઈ લેજો અહીંયા આગળ 1800 નો વર્ગ જ સીધો લખી દઉં છું હું. શું થશે? 96.04 ગુણ્યા 10⁻6. ઓકે ક્લિયર? તો ડાયરેક્ટ આપણે 1800 નો સ્ક્વેર પણ લખી દીધું. તેથી x બરાબર, ચલો ફરીથી શું હશે? -1800 પ્લસ ઓર માઈનસ, જોઈ લો પહેલું પદ છે એમાં 10⁻6 છે, બીજું પદ છે એમાં પણ 10⁻6 છે. એનું વર્ગમૂળ 12 લઈશ તો 10⁻³ એનું વર્ગમૂળ 12 થશે. શું વધશે વર્ગમૂળની અંદર? 96.04 વત્તા 625 અપોન 12.50 ગુણ્યા 10⁻³ ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ -1800 પ્લસ ઓર માઈનસ 10⁻³. ચલો 625 વત્તા 96.04 તો 721.04 એનું વર્ગમૂળ તો 26.85. આનું વર્ગમૂળ 26.85 21, બરોબર? ચાર આપણે 26.85 21 અપોન છેદમાં
12.50 ગુણ્યા 10⁻³ ઓકે। તેથી હવે શું થશે, આ જે કિંમત આવી આ કિંમતને આપણે એક વખત પ્લસ લેવી પડે એક વખત માઈનસ લેવી પડે। જો માઈનસ લઈશું તો જવાબ આપણને ઋણમાં મળશે, પરંતુ સંકોચન હંમેશા ધન સ્વરૂપનું ગણીશું, એટલા માટે પાછળની કિંમત પ્લસ લઈશું। સમજો, પાછળની કિંમત પ્લસ લઈને આગળની કિંમત બાદ કરીશું, એને આ કિંમત વડે ભાગી દઈશું। પાછળની કિંમત માઈનસ લઈ શકીશું નહીં, કેમ? માઈનસ લઈશું તો સ્પ્રિંગનું સંકોચન એનું મૂલ્ય ઋણ આવશે। સંકોચન ધન કે ઋણ દિશામાં થઈ શકે, એનું મૂલ્ય ક્યારે ઋણ હોઈ શકે નહીં। મૂલ્ય તો તમે જોઈ શકો છો હંમેશા કેવું આવશે, ધન આવશે। એ ધન લાવવા માટે પાછળની જે પ્લસ ઓર માઈનસ વાળું પદ છે એ ધન લેવું પડશે। શું થશે? આવું થશે, જોઈ લેજો। તેથી પાછળ વાળું પદ લખું છું અહીંયા આગળ 10⁻³ શું વધ્યું 26.8521। ચલો પાછળ વાળું લખ્યું, આગળ વાળું માઈનસ, ચલો આવું ના લખવું તો શું થશે -9.8 ગુણ્યા 10⁻³ લખી શકાય। 5800 ની જગ્યાએ મેં શું કરી દીધું -9.8 ગુણ્યા 10⁻³ અપોન છેદમાં 12.50 ગુણ્યા 10⁻³। તો અંશ અને છેદમાંથી બધાથી 10⁻³ કેન્સલ થશે, તેથી x બરાબર શું વધશે 26.8521 માઈનસ 9.8 ભાગ્યા 12.50, જવાબ છે 1.36 મીટર। જ્યારે તમે ઘર્ષણ બળ ધ્યાનમાં લેશો ત્યારે એ કારનું જે સ્પીડ હતી એ સ્પીડ ઝડપથી ઘટશે, અને સ્પીડ ઝડપથી ઘટશે એટલા માટે જે સ્પ્રિંગ હતી એ સ્પ્રિંગ ધીમે ધીમે સંકોચાશે। તો જુઓ, જ્યારે તમે ઘર્ષણ બળ ધ્યાનમાં નહોતું લીધું ત્યારે સ્પ્રિંગ 2 મીટર સંકોચાતી હતી, એ જ ઘર્ષણ બળ ધ્યાનમાં લીધું ત્યારે સ્પ્રિંગ 1.36 મીટર જેટલું જ સંકોચન અનુભવશે। ક્લિયર? તો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આ સ્ટેપમાં પાછળવાળું પદ કેમ પ્લસ લીધું કે જે મૂલ્ય લાવવાના છીએ સ્પ્રિંગના સંકોચનનું મૂલ્ય એ હંમેશા ધન આવે, તો ક્યારે ધન મળે? પાછળવાળું પદ પ્લસ લઈએ તો જ ધન મળે। તો પાછળવાળું પદ પ્લસ આગળવાળું માઈનસ અને ભાગાકાર એઝ ઇટ ઇઝ। ક્લિયર? તો ખાસ જે બીજો એક્ઝામ્પલ છે એનું સાદુરૂપ ખાસ અગત્યનું છે, તો કાળજી રાખીને મેથેમેટિકલ સોલ્યુશન કરવું પડશે। ઓકે, થેન્ક યુ।